હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ટેસ્ટી ચણાના લોટવાળું સરગવાના શાકની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। સરગવાનું શાક બનાવવા માટે એક બાઉલ લઈશું, તેમાં 1 કપ દહીં લઈશું, 1 કપ ચણાનો લોટ લઈશું, જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ તે જ બેસન લેવાનું રહેશે, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। હવે 125 ml જેટલું પાણી એડ કરીશું, તેને મિક્સ કરીશું। તે પછી એક કઢાઈ મૂકીશું, તેમાં 5 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ તતડે એટલે 1/4 ચમચી અજમો, 1/4 ચમચી અજમો, 2 લીલા મરચા, 7-8 કળી લસણ અને થોડુંક આદું ક્રશ કરેલું એડ કરીશું। 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું। આ બધાને ધીમા ગેસ ઉપર 20 સેકન્ડ સુધી સાંતળીશું। તે પછી આપણે તૈયાર કરેલ બેસનને એડ કરીશું। બાઉલમાં આજુબાજુ ચોંટેલ બેસનમાં થોડુંક પાણી એડ કરીને હલાવીને તેને એડ કરીશું। હવે બીજું 100 ml જેટલું પાણી એડ કરીશું। 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। તે પછી 250 ગ્રામ બાફેલો સરગવો એડ કરીશું, તેને મિક્સ કરીશું। હવે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તેને 10 મિનિટ ખદખદવા દઈશું। શાક રેડી થઈ ગયેલ છે કે નહીં તે તમને ખબર ન પડે તો બેસન આવી રીતનું શાઇનિંગ મારે એટલે સમજી લેવું કે શાક રેડી થઈ ગયેલ છે। આવી રીતનું ખદખદી જાય તે પછી સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। આ શાકની ક્વોન્ટિટી 2 થી 3 વ્યક્તિને થઈ રહે તેટલી છે। થોડાક ધાણા એડ કરીશું। ફ્રેન્ડ્સ, તો આપણું ચણાના લોટવાળું સરગવાનું શાક રેડી છે। આ શાકને તમે રોટલી અથવા તો પરાઠા જોડે પણ સર્વ કરી શકો છો। જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।